500% ટેરિફની ધમકી બાદ અમેરિકાના રાજદૂતે ભારત અને અમેરિકાના સંબંધોની કરી પ્રશંસા. મોદી અને ટ્રમ્પને ગણાવ્યા સાચા મિત્રો. અમેરિકાને ભારતને જરૂર હોવાની પણ કરી વાત. નવા અમેરિકી રાજદૂત સર્જીઓએ દિલ્હીમાં સંભાળ્યો કાર્યભાર. આજથી બંને દેશો વચ્ચે વેપાર સોદા પર થશે વાટાઘાટો. ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જીઓ ગોરની જાહેરાત. 21 વર્ષમાં ટ્રમ્પ કરશે ભારતનો પ્રવાસ. અમારા માટે કોઈ પણ દેશ ભારત જેટલો મહત્વપૂર્ણ નહીં. ભારતને પેક્સ સિલિકામાં પૂર્ણ સમયના સભ્ય તરીકે કરાશે આમંત્રિત. ત્રાસવાદનો સામનો કરવા ભારત અને જર્મની આવ્યા એક સાથે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતિ. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર મર્ઝ વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા કરાર. પરસ્પર સંબંધ વધુ મજબૂત બનાવવા ભારત અને જર્મની વચ્ચે મહત્વના 19 કરારો પર હસ્તાક્ષર. ભારતીયોને જર્મનીથી અન્ય દેશમાં જવા અલગથી ટ્રાન્ઝિટ વિઝા નહીં લેવા પડે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે જર્મનીમાંથી પસાર થવા માટે વિઝા મુક્ત ટ્રાન્ઝિટની કરાઈ જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જર્મનીના વેપાર પ્રતિનિધિ મંડળ સાથે બેઠક. જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધા સાથેનું હેલ્પ ડેસ્ક કરાશે શરૂ. એમએસએમઈ રિન્યુએબલ એનર્જી અને સપ્લાય ચેનમાં ભાગીદારી વધારવા તૈયારી. ટેકનોલોજી સેક્ટરમાં પણ વધારાશે ભાગીદારી. ડિસેમ્બરમાં રિટેલ ફુગાઓ 3 મહિનાની ટોચ પર. ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે રિટેલ ફુગાઓ વધીને 1.33%ની ટોચ પર પહોંચ્યો. સીપીઆઈ આધારિત રિટેલ ફુગાઓ નવેમ્બર 2025માં 0.91% અને ડિસેમ્બર 2024માં 5.22% હતો. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 1 લાખથી વધુ વિઝા કર્યા રદ. રાષ્ટ્રીય સુરક્ષા અને ગુનાખોરી મુક્ત અમેરિકા માટે પગલું લીધાનો ટ્રમ્પનો દાવો. 8,000 જેટલા સ્ટુડન્ટ વિઝા અને 2,500 જેટલા સ્પેશિયલાઇઝ કેટેગરીના વિઝા નકારાયા. મોટાભાગના વિઝા નકારવા પાછળ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સાંઠગાંઠ હોવાનું કારણ જવાબદાર. યુએસ ફેડ રિઝર્વના ગવર્નર પોવેલને જેલમાં નાખવાની ટ્રમ્પની તૈયારી. પોવેલ જેરોમ ચાલુ વર્ષે મે મહિનામાં થવાના છે નિવૃત્ત. ડોનાલ્ડ ટ્રમ્પને પોવેલે આપ્યો જવાબ. કહ્યું, અમેરિકન રાષ્ટ્રપતિના બદલે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લીધા હોવાથી મારી સામે કરાઈ રહી છે કાર્યવાહી. દુનિયાની 2 ટેક જાયન્ટ કંપની એપલ અને ગૂગલે કર્યું ભાગીદારીનું એલાન. ગૂગલની જેમિનાઈ ટેકનોલોજી પર કામ કરશે એપલની સીરી. એપલની આગામી સિરીઝની એઆઈ તરીકે સીરીમાં ઉમેરાશે વધુ એડવાન્સ ટેકનોલોજી. એપલ તરફથી પ્રાઇવસીની પણ સંપૂર્ણ ખાતરી. એપલ અને ગૂગલ વચ્ચેની ભાગીદારીથી બિલિયોનેર એલન મસ્કના પેટમાં રેડાયું તેલ. બંને ટેક કંપનીઓની ભાગીદારી સામે વ્યક્ત કરી ચિંતા. લોકો પાસે ટેકનોલોજીના મુદ્દે વિકલ્પ ન રહેવાનો વ્યક્ત કર્યો ભય. ચોક્કસ કંપનીઓના હાથમાં જ તમામ તાકાત જતી રહેવાની વ્યક્ત કરી શક્યતા. આવતીકાલે ઉત્તરાયણના પર્વ પર અમદાવાદમાં 10 ડિગ્રી રહેશે તાપમાન. સામાન્ય કરતાં તાપમાનમાં નોંધાશે 3 થી 4 ડિગ્રીનો ઘટાડો. 6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન. ભુજ અને અમરેલીમાં પણ પારો સિંગલ ડિજિટમાં. ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું. સોમવારે સિમલા કરતાં પણ દિલ્હીમાં નોંધાઈ વધુ ઠંડી. દિલ્હીમાં હજુ કાલ સુધી શીતલહેરનું એલર્ટ. હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, યુપી, બિહારમાં પણ ગાઢ ધુમ્મસની આગાહી. સિંગ તેલના ભાવમાં 4 દિવસમાં ડબ્બે 120 રૂપિયાનો વધારો. મગફળીનું વિક્રમી ઉત્પાદન. માંગ સ્થિર અને પુરવઠો પણ પર્યાપ્ત છતાં સિંગ તેલના ભાવમાં તેજી. ગયા ગુરુવારે 20 રૂપિયા, શુક્રવારે 40 રૂપિયા, શનિવારે 20 રૂપિયા અને ગઈકાલે સોમવારે સિંગ તેલના ભાવમાં વધુ 30 રૂપિયાનો વધારો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અન્ય બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાનો ચાર્જ વધાર્યો. ફ્રી ઉપાડની મર્યાદા પૂર્ણ થયા બાદ દરેક ઉપાડ પર ચૂકવવો પડશે 23 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ. અગાઉ આ ચાર્જ 21 રૂપિયા પ્લસ જીએસટી હતો. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વીઆઈપી કલ્ચરને કરાયું ખતમ. અધિકારીઓ માટે કોઈપણ પ્રકારનો વીઆઈપી અથવા ઇમરજન્સી કોટા નહીં. રેલવે અધિકારીઓ પણ પાસ પર આ ટ્રેનમાં ટિકિટ વગર નહીં કરી શકે મુસાફરી. ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ કરાશે ઇસ્યુ. પશ્ચિમ રેલવેમાં કામગીરીથી અમદાવાદથી બોરીવલી જતી આવતી ટ્રેન આંશિક રીતે કરાઈ રદ. 6ઠ્ઠી રેલવે લાઇનના કામને કારણે 13 અને 14 જાન્યુઆરી અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ ટ્રેન વસઈ રોડથી બોરીવલી વચ્ચે રહેશે આંશિક રદ.
રાજ્યની 51 સરકારી કોલેજના આચાર્યની જગ્યા અંતે કરાઈ કાયમી. વર્ષ 2010 બાદ તબક્કાવાર મંજૂર થયેલી કોલેજમાં લાંબા સમયથી આચાર્ય અને અન્ય સ્ટાફની જગ્યા હતી હંગામી. 103 કોલેજમાં અધ્યાપકોની 668 જગ્યા પર સરકારે કરી કાયમી. વેપારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. જીએસટીની તમામ ચૂકવણી કરે તો સ્વાભાવિક રદ જીએસટી નંબર ચાલુ કરવા હાઈકોર્ટનો આદેશ. ભવિષ્યમાં કોઈ વસૂલાત નીકળે તો તે ભરપાઈ કરવાની બાંયધરી આપવી પડશે. રિટર્ન સમયસર નહીં ભરવાને કારણે અનેક વેપારીઓના જીએસટી નંબર થયા હતા રદ. પાણીના કેરબામાં ઉત્પાદક, પેકર અને સમય મર્યાદા સહિતના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળ્યો. એએમસી 170 વેન્ડર્સ સાથે મીટિંગ કરી પાણીની શુદ્ધતામાં કોઈ બાંધછોડ ન કરવા કરી તાકીદ. પાટનગર, ગાંધીનગરમાં જ અશુદ્ધ પાણીનો સપ્લાય છતાં તોલમાપ અધિકારીઓનું ભેદી મૌન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પરિસરમાં 3.54 કરોડના ખર્ચે 2 નવી ટોય ટ્રેન દોડાવવાનો નિર્ણય. અટલ એક્સપ્રેસ જૂની થઈ હોવાથી 2 નવી ટોય ટ્રેન ખરીદવાની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત. બાલવાટિકા, કિડ્સ સિટી પાસે 2 સ્ટેશન કરાશે તૈયાર. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુદત 17મી જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય. પતંગ મહોત્સવની મુલાકાતે આવનાર લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપિરિયન્શલ ઝોનની મુલાકાત સવારના 9 થી બપોરે 3 સુધી રહેશે નિઃશુલ્ક. બપોરે 3 વાગ્યા બાદ વ્યક્તિ દીઠ ચૂકવવી પડશે ₹50 ફી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તરફથી 23 અને 24મી મેના પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન. એકલા અમદાવાદમાં જ 21,000થી વધુ ઉમેદવારો આપશે પ્રિલિમ્સ. આ તારીખમાં અન્ય કોઈ પરીક્ષા ન યોજવા તાકીદ. કલેક્ટરે તમામ સ્કૂલો પાસે અન્ય પરીક્ષા ન યોજવાના લીધા સર્ટિફિકેટ. જીપીએસસીના સેક્રેટરીની કરવામાં આવી નિમણૂક. આઈએએસ એસ.કે. પટેલ જીપીએસસીના નવા સેક્રેટરી. અત્યાર સુધી ગુજરાત લાઇવલી હુડ પ્રમોશનના એમડી તરીકે બજાવતા હતા ફરજ. ગુજરાત જાહેર સેવા આયોગમાં સેક્રેટરી નિયુક્ત પણ મેમ્બર જ નહીં. 7,000 ઉમેદવારના ઇન્ટરવ્યૂ અધ્ધરતાલ. અધ્યક્ષ હસમુખ પટેલ એક જ સભ્ય હોવાથી ભરતીમાં લાગી બ્રેક. 1+6 સભ્યના નિયામક મંડળની જોગવાઈ છતાંય 2 વર્ષથી અનિર્ણાયકતા યથાવત. કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટને મળી સફળતા. 5,79,000 કરોડના રોકાણની સમજૂતી. નાયબ મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી. વાઇબ્રન્ટ સમિટમાં 5,492 પ્રોજેક્ટ માટે થયા કરાર. અમદાવાદના ખોરજમાં અંદાજે 5,000 કરોડના ખર્ચે મારુતિ સુઝુકી બનાવશે નવો પ્લાન્ટ. જમીન સંપાદનના પ્રસ્તાવને બોર્ડની મળી મંજૂરી. 2 વર્ષ પહેલા મારુતિ સુઝુકીએ ગુજરાતમાં 35,000 કરોડના રોકાણની કરી હતી જાહેરાત. ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તથા તેમના પરિવારજનોની માંદગી પાછળ 2 વર્ષમાં 5.87 કરોડ રૂપિયાનો ખર્ચ. વર્ષ 2023માં 2.46 કરોડ, વર્ષ 2024માં 3.41 કરોડનો થયો હતો ખર્ચ. સતત વધતા ખર્ચથી સરકારી તિજોરી પર ભાર ઘટાડવા અધિકારીઓની જેમ જ જનસેવકોને પણ પીએમજેવાયમાં સામેલ કરવાનો ઉઠતો સૂર. ચાલુ વર્ષે શિયાળાની સિઝનમાં આગના બનાવોમાં નોંધાયો વધારો. છેલ્લા 1 સપ્તાહમાં ફાયર બ્રિગેડને 51 આગના કોલ મળ્યા. વર્ષ દરમિયાન ફાયરને 6,441 ઇમરજન્સી કોલ મળ્યા, જે પૈકી 2,835 આગના બનાવ. ગત બજેટમાં રાજ્યમાં ગેડ વિસ્તારમાં પ્રશ્નોના નિકાલ માટે 1,500 કરોડ રૂપિયાની જાહેરાત. 11 મહિના બાદ પણ ગેડમાં કામગીરીના નામે મીંડું. કિસાન કોંગ્રેસે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી ઝડપી કામગીરી શરૂ કરવાની માંગ કરી. સેલવાસથી ઝડપાયેલા ચાઇનીઝ દોરીના માફિયાની પૂછપરછમાં મોટો ખુલાસો. ફિશિંગ નેટની ફેક્ટરીની આડમાં બનતી હતી ચાઇનીઝ દોરી. સેલવાસમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાથી આરોપી વિરેન પટેલે ફેક્ટરીને વાપીથી સેલવાસ કરી હતી શિફ્ટ. આરોપી વિરેને સૌથી વધુ ડિસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હોવાનો પણ ઘટસ્ફોટ. ગેરકાયદે ખનીજ વહન કરતું વાહન ઝડપાશે તો 30 દિવસ સુધી છૂટી નહીં શકે. ખનીજ ચોરી કરતું વાહન 3 વખત ઝડપાશે તો સરકાર વાહન કરશે જપ્ત. દંડ ભરી છૂટી જતા વાહનોના માલિકો ફરી ખનીજ ચોરી કરતા હોવાથી નિયમો બનાવાયા કડક. અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયું 44 લાખનું સોનું અને 12 લાખની વિદેશી ચલણ. એક જ દિવસમાં સ્મગલિંગની 2 ઘટના.
બેંકોક જતા મુસાફર પાસેથી યુરો પાઉન્ડ સહિત વિદેશી ચલણની 325 નોટ ઝડપાઈ. કુઆલાલામપુરથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલા મુસાફર પાસેથી મળી આવ્યું 310 ગ્રામ સોનું. આ વખતે 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે રજૂ થશે કેન્દ્ર સરકારનું બજેટ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સત્તાવાર રીતે જાહેરાત કરતા અટકળોનો અંત. 28 જાન્યુઆરીથી શરૂ થનારું બજેટ સત્ર 3 માર્ચ સુધી ચાલશે. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા. ફેની જિલ્લામાં ટોળાએ હિન્દુને બનાવ્યો નિશાન. સમીર કુમાર દાસ નામના યુવકની હત્યા. જાડી ઝાંખરામાંથી મળ્યો મૃતદેહ. પરિવાર આઘાતમાં. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઝટકો. આઈસીસી આપ્યો અલ્ટિમેટમ. T20 વિશ્વકપની ભારતમાં નિર્ધારિત થયેલી મેચ ભારતમાં જ રમવા આદેશ. ભારતમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હોવાનું આઈસીસીનું તારણ. નહીં બદલાય મેચનું સ્થળ. મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ. 15 જાન્યુઆરીએ મતદાન. ચૂંટણી પહેલા ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય. લાડકી બહેના યોજના અંતર્ગત અપાતા એડવાન્સ પેમેન્ટ પર લગાવી રોક. મમતા બેનર્જીએ ચૂંટણી કમિશનરને ફરી લખ્યો પત્ર. 2002ની મતદાર યાદીને ડિજિટલ કરવાની કામગીરી દરમિયાન અનેક ક્ષતિ રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડિજિટલ યાદી થઈ હતી તૈયાર. મમતા બેનર્જીએ ચૂંટણી પંચને અત્યાર સુધીમાં લખ્યા છે 5 પત્ર. કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે. નીલગિરીમાં જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી. સત્તામાં ભાગીદારી માટે ડીએમકે કોંગ્રેસને પહેલા જ કરી ચૂકી છે ઇનકાર. તમિલનાડુમાં આગામી ચૂંટણી માટે ગઠબંધન નથી ઈચ્છતી ડીએમકે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી. સારવાર માટે ખસેડાયા એમ્સ. આ પહેલા માર્ચ મહિનામાં પણ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દાખલ કરાયા હતા એમ્સ હોસ્પિટલમાં. પશ્ચિમ બંગાળમાં નીપા વાયરસની એન્ટ્રી. નોર્થ 24 પરગણામાં 2 શંકાસ્પદ કેસ મળ્યા. આરોગ્ય વિભાગ થયું દોડતું. બંને દર્દીઓની હાલત ગંભીર. કેન્દ્ર સરકારે શક્ય તમામ મદદની આપી ખાતરી. ગુજરાત એસટી નિગમ પેસેન્જરોને આકર્ષવા પ્રથમવાર દોડાવશે વિસ્ટાડોમ સાથેની બસ. કાચની છત ધરાવતી એસટી બસમાં પેસેન્જરોને મળશે 360 ડિગ્રી વ્યૂ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંબાજી સાપુતારા રૂટ પર પ્રાથમિક તબક્કામાં દોડાવાશે બસ. 80 લાખની વસ્તી ધરાવતા અમદાવાદને પાણી પૂરું પાડતી પાણીની ટાંકીઓ 2 વર્ષથી સાફ જ ન કરાયાનો મણિનગર ઇન્દ્રપુરી વોર્ડનો સ્વીકાર. 39 વોર્ડ આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીનો ન આપ્યો જવાબ. પાણીથી ફેલાતા જીવલેણ રોગમાં દક્ષિણ ઝોનમાં 1 વર્ષમાં સૌથી વધુ કેસ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વધુ મજબૂત થયા સંબંધ. બંને દેશ વચ્ચેની વિઝા પ્રક્રિયા બનાવાશે સરળ. અફઘાનિસ્તાનના દૂતાવાસના પ્રમુખ મુફ્તી અહેમદ નૂર અને ભારતના વિદેશ મંત્રીના અધિકારી વચ્ચે મુલાકાત. વિઝા પ્રક્રિયા સરળ કરવા નક્કી કરાયો રોડમેપ. ઈરાનમાં સતત 16 દિવસથી વિરોધ પ્રદર્શન યથાવત. ઉગ્ર પ્રદર્શનકારીઓએ અનેક ઇમારતમાં લગાવી આગ. બીજી તરફ ખામેનેઈ સમર્થકો પણ ઉતર્યા રસ્તા પર. નોર્વેના એક સંગઠનના આંકડા પ્રમાણે ઈરાનમાં હિંસાને કારણે 648 લોકોના મોત. ઈરાનને લઈને અમેરિકાનું ફરી સૂચક નિવેદન. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ આપ્યો આડકતરો મેસેજ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લા રાખ્યા છે તમામ વિકલ્પ. એર સ્ટ્રાઇક તમામ વિકલ્પમાંથી એક હોવાનો વ્હાઇટ હાઉસનો દાવો. જરૂર જણાશે તો સેનાનો ઉપયોગ કરવાની તૈયારી. અમેરિકા સામે ઈરાનનો પણ હુંકાર. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ બતાવ્યું આકરું વલણ. ઈરાન યુદ્ધ અને વાતચીત એમ બંને માટે તૈયાર. અમેરિકા સન્માનજનક સ્થિતિ જાળવીને વાતચીત કરે તેવી ઈરાનની માંગ. અમેરિકા સાથે ચાલતા તણાવની વચ્ચે મેક્સિકોના રાષ્ટ્રપતિની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત. ડ્રગ્સના નેટવર્કને તોડવા અંગે બંને વચ્ચે વાતચીત. અમેરિકાની દખલગીરી વગર સુરક્ષા સંબંધી કામગીરી માટે મેક્સિકો તૈયાર. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે ટ્રમ્પને કરી સ્પષ્ટ વાત. અમેરિકાએ નાટો અંગે આપેલા નિવેદન માટે નાટોનો જવાબ. નાટોના સચિવે સંગઠન પર કોઈ ખતરો ન હોવાની કરી સ્પષ્ટતા. ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ટ્રમ્પની ઈચ્છાના સંદર્ભમાં નાટો સંગઠનને નથી થવાની અસર. ટ્રમ્પ નાટો સંગઠન માટે સારું કામ કરશે તેવી વ્યક્ત કરી આશા. અમેરિકાના હ્યુસ્ટનમાં દુર્ઘટના. ચર્ચ પરિસરમાં આગથી દોડધામ. ભીષણ આગને કારણે 100 જેટલી ફાયર ફાઇટર્સની લેવી પડી મદદ. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ નહીં.
અમેરિકાના હવાઈ ટાપુ પર ફરી આફતના અણસાર. કિલુઆ જ્વાળામુખી સતત સક્રિય. જ્વાળામુખીમાંથી ભભૂકતો લાવા સતત આવી રહ્યો છે બહાર. ડિસેમ્બર 2024 બાદ જ્વાળામુખીમાં થઈ ચૂક્યા છે અનેક વિસ્ફોટ. અમેરિકામાં ઇમિગ્રેશન અધિકારીઓ સામે વધતો આક્રોશ. મિનિયોપોલિસમાં રસ્તા પર ઉતર્યા વિરોધ કરનારા લોકો. જે સ્થળે મહિલાને ગોળી મારી હતી તે સ્થળે ઉમટી ભીડ. ટ્વિન સિટીમાં ફેડરલ એજન્ટની વધતી હાજરી સામે આક્રોશ. યુક્રેન માટે વધુ એક દેશે કરી રાહત પેકેજની જાહેરાત. નોર્વે યુક્રેનને કર્યું મદદનું એલાન. યુક્રેનને નોર્વે તરફથી $400 મિલિયન અમેરિકન ડોલરની મળશે મદદ. નોર્વેના વિદેશ મંત્રીએ કરી જાહેરાત. યુક્રેનની ઉર્જા જરૂરિયાત થશે પૂરી. રાજ્યના ટીઆરબી જવાનો માટે સરકારનો મોટો નિર્ણય. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન 300થી વધારીને કરાયું ₹450. માનદ વેતનમાં વધારાનો સોમવારથી અમલ. રાજ્યના અંદાજે 10,000થી વધુ ટીઆરબી જવાનોને મળશે વેતન વધારાનો લાભ. જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત. પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસની 15 બેઠક. બીએસપી, આપ અને અપક્ષના ટેકાથી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચલાવતા હતા સત્તા. હવે કોંગ્રેસે પ્રમુખ સામે કરી અવિશ્વાસની દરખાસ્ત. મહુવાના ભાજપ ધારાસભ્ય મોહન ડોડિયાએ વિપક્ષી ધારાસભ્યોને સિંહ કરીને સંબોધ્યા. મંચ પરથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના વખાણ કર્યા. આંગણે આવેલા 3 સિંહ વધાવવા કર્યું આહવાન. દેદવાસણ ગામે ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓને જોવા મળ્યો જમાવટ. આપણા વિસ્તારની અંદર આ ભાઈ 3 સિંહ છે ભાઈ. તો ભાઈ આ બંને સિંહને પહેલા તો આપણે વધાવવા પડે. ભાઈ શ્રી ચેતરભાઈ અને આનંદભાઈને જોરદાર તાળીના ગણગણાટથી સન્માન કરો. ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઘટી રહેલા પાટીદારોના પ્રતિનિધિત્વને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે સમાજને કર્યું આહવાન. ગામડાઓમાં પાટીદારોની વસ્તી થઈ રહી છે ઓછી. ભલે અમેરિકા કે અમદાવાદ રહો, ચૂંટણી કાર્ડ ગામનું જ રાખો. દેત્રોજ વિસ્તારમાં 25 ગામોમાં પાટીદાર વસ્તી છતાં એક જ ગામમાં પાટીદાર સરપંચ. કડીમાં ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં આપ્યું નિવેદન. પાટીદાર આગેવાન દિનેશ બાંભણીએ હાર્દિક પટેલના નિવેદનને આપ્યું સમર્થન. અનામત નીતિના કારણે સરપંચથી તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વમાં સમાજને ખોટ ગઈ હોવાનો દાવો. બજેટ સત્રની શરૂઆતમાં જ વિધાનસભા ઉપાધ્યક્ષની યોજાશે ચૂંટણી. સિનિયર ધારાસભ્યને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાય તેવી શક્યતા. દક્ષિણ ગુજરાતના ઓબીસી ધારાસભ્યને મળી શકે છે ઉપાધ્યક્ષનું પદ. 25 ડિસેમ્બરે જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદેથી આપ્યું હતું રાજીનામું. પ્રફુલ્લ પાનસેરિયાને ફરી કાર્યભાર સંભાળતા લાગી શકે છે 2 અઠવાડિયાનો સમય. ત્યાં સુધી આરોગ્ય વિભાગનો કાર્યભાર મુખ્યમંત્રી પાસે જ રહેશે. 10 થી 12 દિવસ બાદ પાનસેરિયા હોસ્પિટલમાંથી થઈ શકે છે ડિસ્ચાર્જ. કરોડરજ્જુના મણકાના ઓપરેશન બાદ મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર યથાવત. આજે નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થતા સિવિલમાંથી અપાઈ રજા. હાલ ટાઇફોઇડના 57 દર્દીઓ સારવાર હેઠળ. દૂષિત પાણીના કારણે લોકો બન્યા બીમારીનો ભોગ. બનાસકાંઠાના દાંતાની શાળામાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ. એબેનેઝર ઇંગ્લિશ સ્કૂલમાં થયો હોબાળો. આદિવાસી સમાજના આગેવાનોએ શાળાનો ઘેરાવ કર્યો. શાળામાંથી વિદ્યાર્થીઓને અપાઈ રજા. શાળા સંચાલકોએ દાવો કર્યો કે શાળામાં નથી ચાલતી ધર્માંતરણની પ્રવૃત્તિ. બંધ મકાનમાં આગ લાગી ગીર સોમનાથના વેરાવળમાં. મકાનમાં અચાનકથી આગ લાગતા અફરાતફરી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. એક બિલ્ડરની હત્યાથી સુરતમાં. શહેરના કતારગામ વિસ્તારમાં બિલ્ડર વિપુલ માંડાણીની હત્યાથી હાહાકાર. મૃતક જીરા ગામના વતની. ગામમાં છવાયો શોકનો માહોલ. મૃતદેહ સ્વીકારવા પરિવારે કર્યો ઇનકાર. રાજકોટના આટકોટમાં ચકચારી દુષ્કર્મના કેસમાં 34 દિવસમાં ચુકાદો. 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી રામસિંહ દોષિત. પોલીસે માત્ર 11 દિવસમાં ફાઇલ કરી હતી ચાર્જશીટ. 4 ડિસેમ્બરે હેવાને અપહરણ કરી બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ. 15 જાન્યુઆરીએ કોર્ટ કરશે સજાનું એલાન. આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો. અમદાવાદના નરોડામાં કુખ્યાત અનિલ ઉર્ફે કાલીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારામાં વાહનોને નુકસાન.
પોલીસે જિગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીની ધરપકડ કરી પંચનામા સહિતની કાર્યવાહી કરી શરૂ. ઝડપાયેલા બંનેનો ગુનાહિત ઇતિહાસ. ભાવનગરના બગદાણામાં કોઈ યુવાન નવનીત બાલદિયા પર હુમલાના કેસના આરોપીઓ જેલ હવાલે. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા 8 આરોપીઓને મફવા કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ. ઘરફોડ ચોરી કરતી આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગની સુરત પોલીસે કરી ધરપકડ. સુરતની હોસ્ટેલમાં છુપાઈને બેઠા હતા 4 તસ્કર. લોખંડના સળિયાથી તાળા તોડી ઘરફોડ ચોરી કરતા બાદમાં રોકડા રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા ચોરી બાદ બીજા રાજ્યમાં ફરાર થઈ જતા. નવસારી જિલ્લાની એક શિક્ષિકા સાથે લગ્નના નામે ઠગાઈ. ઇન્સ્ટાગ્રામ પર એક હિન્દુ યુવકે મુસ્લિમ નામ ધારણ કરી યુવતીનો સંપર્ક કર્યો. બાદમાં યુવતી સાથે લગ્ન કરવાને બહાને પડાવ્યા 2,12,000 રૂપિયા. પોલીસે રાજસ્થાનથી લોકેશ ભારતીને દબોચ્યો. અમદાવાદમાં ખનીજ માફિયા બન્યા બેફામ. રેતી સહિતના ખનીજોની ગેરકાયદે હેરાફેરી કરતા ડમ્પર માલિક સુરેશ ભરવાડની દાદાગીરી. ખાણ ખનીજ વિભાગની ટીમને આપી જાનથી મારી નાખવાની ધમકી. 2 ડમ્પરમાં હતી 30 ટન રેતી. સુરેશ ભરવાડ સહિત 3 સામે પોલીસ ફરિયાદ. સુરતના ડિંડોલીમાં અંગત અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. રવિવારે નવાગામના નરોત્તમ નગરમાં રામકૃષ્ણ ઉર્ફે નાના પાટીલની ચપ્પુ મારી હત્યા કરી દેવાઈ. પોલીસે કમલાકર ઉર્ફે કિરણ રૂલે અને યશ ઉર્ફે દાદુ શિંદેની કરી ધરપકડ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પકડાયેલી ચાઇનીઝ દોરી કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો. ચાઇનીઝ દોરીની ફેક્ટરી ચલાવતા ફરાર ફેક્ટરી માલિક વિરેન પટેલની અમદાવાદ ગ્રામે એસઓજીએ કરી ધરપકડ. આરોપી વિરેન આખું વર્ષ ફિશરિંગ નેટનું ઉત્પાદન કરતો. ઉત્તરાયણ નજીક આવતા 95 જગ્યાએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરી હતી સપ્લાય. ધોરણ 10-12 સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફ્રી કાઉન્સેલિંગ સેવાનો કરાયો પ્રારંભ. 1800-118-004 હેલ્પલાઇન નંબર પર સવારે 9:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી મેળવી શકાશે માહિતી. વિદ્યાર્થીઓ વાલીઓ માટે 1 જૂન સુધી અવિરત ચાલુ રહેશે અભિયાન. ઇજનેરી, એમઈ, એમટેક, એમબીએ, એમસીએ સહિતના કોર્સમાં બીજી વખતની પ્રક્રિયામાં 370 સરકારી બેઠકો સામે માત્ર 43 જ વિદ્યાર્થી. રજીસ્ટ્રેશન કરનારા પૈકી 38 તો જૂના વિદ્યાર્થી. નવા તો માત્ર 5 જ નોંધાયા. બાય એન્યુઅલ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ રસ જ ન દાખ્યો હોવાનું આવ્યું સામે. ગુજરાતમાં રવિ સિઝનમાં ઘઉં પછી સૌથી વધુ ચણાના પાકનું વાવેતર. ગત વર્ષની તુલનાએ ચણાના વાવેતરમાં 20% નોંધપાત્ર વધારો. ગત વર્ષે 8.49 લાખ હેક્ટરમાં વાવેતર વધીને વર્ષ 2025-26માં થયું 8.95 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર. ઘઉંના વાવેતરમાં 12% તો મકાઈના વાવેતરમાં 21% વધારો. મકર સંક્રાંતિએ પીએમઓ સાઉથ બ્લોકથી સેવાતીર્થ ખાતે ખસેડાશે. સેવાતીર્થ નામનું નવું પ્રધાનમંત્રી કાર્યાલય સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરાયું તૈયાર. સેવાતીર્થ કોમ્પ્લેક્સમાં પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલયનો સમાવેશ. 3 વિભાગની હશે અલગ અલગ ઇમારતો. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજ ઠાકરે ફરી ઓક્યું ઝેર. યુપીના લોકો અને બિહારીઓ મહારાષ્ટ્રમાં હિન્દી થોપે નહીં તો લાત મારીને કાઢી મૂકીશ. મુંબઈ ગુજરાતને ન મળ્યું એનાથી કેટલાક લોકો હજુ પણ નારાજ. રાજ્યની ભાષા, જમીન અને ઓળખ પર જોખમ હોવાનો ઠાકરેનો આરોપ. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈએ રાજ ઠાકરેને ફેંક્યો પડકાર. કહ્યું, હું મુંબઈ ફરી આવીશ, તમારી પાસે હિંમત હોય તો મારો પગ કાપીને બતાવો. રાજ ઠાકરે અન્નામલાઈને લુંગી, પૂંગી અને રસમલાઈ કરી ઉડાવી હતી મજાક. સાથે મુંબઈ આવવા પર પગ કાપવાની આપી હતી ધમકી. બિહારના પૂર્ણિયામાં હેવાનિયત. ડાન્સર સાથે સામૂહિક દુષ્કર્મ. લોહીથી લથપથ મળી પીડિતા. ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરતી 24 વર્ષીય યુવતીને 6 નરાધમોએ બનાવી હવસનો શિકાર. પોલીસે 1 આરોપીની કરી ધરપકડ. ભારતથી નેપાળ જઈ રહેલા 5 શંકાસ્પદ શખ્સોની યુપી પોલીસે કરી ધરપકડ. ભારતથી નેપાળના કેસિનોમાં જઈ રહ્યા હતા તે સમયે બહરાઇચમાંથી કરાઈ ધરપકડ. ચિપ ડિવાઇસ અને 2,70,000 જપ્ત. વિશ્વનું સૌથી મોટું શિવલિંગ પહોંચ્યું બિહારના મોતીહારીમાં. શિવલિંગની પૂજા કરવા માટે ઉમટી ભક્તોની ભીડ. 17 જાન્યુઆરીએ વિધિવત પૂજા અર્ચના કરી શિવલિંગની કરાશે સ્થાપના. 23 નવેમ્બરે તમિલનાડુથી 96 પૈડાવાળા ટ્રકમાં નીકળ્યું હતું શિવલિંગ.
શિવલિંગનું વજન છે 201 મેટ્રિક ટન. દિલ્હીમાં ડિલિવરી બોય બનીને રસ્તા પર ઉતર્યા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડા. સ્કૂટી ચલાવી સામાન્ય ડિલિવરી કરતા નજરે પડ્યા. ડિલિવરી કરનાર વ્યક્તિની મહેનત, થાક અને ખતરાને બતાવવા કર્યો પ્રયાસ. ઝડપથી ચીજવસ્તુ પહોંચાડવા ડિલિવરી બોયને કેવી મુશ્કેલી પડે છે તેનો કર્યો અનુભવ. સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ. ચાંદીનો ભાવ એક દિવસમાં 14,000 રૂપિયા વધીને 2,57,000 પર પહોંચ્યો. રવિવારે ચાંદીની કિંમત 2,42,000 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્વેલર્સના મતે હજુ 4 મહિના સુધી સોના ચાંદીના ભાવમાં થતો રહેશે વધારો. સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 2,883 રૂપિયાનો વધારો. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,40,000 ને પાર. અમેરિકા અને ચીનની નીતિઓના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ. સોના બજારમાં સટોડિયા પણ થયા સક્રિય. કારોબારી સપ્તાહના પહેલા દિવસે સોમવારે ભારતીય શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સ 302 પોઈન્ટ વધી 83,878 પર થયો બંધ. નિફ્ટી પણ 107 પોઈન્ટ વધી 25,790 પર થયો બંધ. એનર્જી, મેટલ અને બેન્કિંગ શેર્સ વધ્યા. રિયલ્ટી, ઓટો, ફાર્માસ્યુટિકલ શેર્સમાં ઘટાડો. ડોલરના મુકાબલે રૂપિયો પડ્યો નબળો. 5 પૈસા ઘટીને પ્રતિ ડોલર રૂપિયાની કિંમત થઈ 90 રૂપિયા 23 પૈસા. વિદેશી ફંડની ઉપાડને કારણે મૂલ્યમાં થઈ રહ્યો છે ઘટાડો. આયાતકારો પણ ટેરિફ અનિશ્ચિતતાને કારણે ડોલરનો સ્ટોક કરી રહ્યા હોવાથી થઈ અસર. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મુકાબલા પહેલા બંને ટીમ પહોંચી રાજકોટ. બંને ટીમના આગમનથી શહેરનું વાતાવરણ ક્રિકેટમય બન્યું. કોહલી અને રોહિત શર્મા લાંબા સમય બાદ રાજકોટના મહેમાન બનતા ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ. 14 જાન્યુઆરીએ યોજાવાની છે બીજી વનડે મેચ. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો. રિષભ પંત, તિલક વર્મા બાદ હવે વોશિંગ્ટન સુંદર સિરીઝમાંથી બહાર. વડોદરામાં પ્રથમ મેચ દરમિયાન પાંસળીમાં થઈ હતી ઈજા. વિજય હઝારે ટ્રોફીમાં શરૂઆતની 2 ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની ટીમનો વિજય. સૌરાષ્ટ્રે પ્રથમ મુકાબલામાં ઉત્તર પ્રદેશને હરાવીને કર્યો સેમીફાઇનલમાં પ્રવેશ. ટીમ તરફથી હાર્વિક દેસાઈની સદી તો માંકડે ફટકાર્યા 67 રન. ફિલ્મ હક જોઈને યામી ગૌતમની ફેન બની આલિયા ભટ્ટ. ફોન કરીને અભિનંદન પાઠવવાની સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અભિનેત્રીની કરી પ્રશંસા. તો યામીએ સ્ટોરી રિપોસ્ટ કરતા આભાર વ્યક્ત કરતા લખ્યું, શાનદાર એક્ટ્રેસ અને સારી વ્યક્તિ પાસેથી પ્રશંસા મળવી ખૂબ ખાસ. અબુલ પશુઓ માટે મીકા સિંહની ઉદારતા. શ્વાનની સંભાળ અને રહેવા માટે 10 એકર જમીન આપવાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી દર્શાવી તૈયારી. પોસ્ટમાં સુપ્રીમ કોર્ટને વિનંતી સાથે લખ્યું, શ્વાનની સંભાળ માટે યોગ્ય સ્ટાફ અને જવાબદાર લોકો ઉપલબ્ધ કરાવવામાં આવે.